નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેમજ મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ 1 ઇંચ કરતાં વધારે હશે। 13 થી 15 મે દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે, જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરામાં આગામી 3 દિવસ હવામાનમાં પલટો જોવા મળશે। સમગ્ર રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વરસાદની સૌથી વધુ તીવ્રતા જોવા મળશે, જ્યારે હવામાનની આગાહી અનુસાર ડાંગ સહિત કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળશે। ત્યારે સાપુતારા, સામગાહાન સહિત વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, ક્યાંક કરા સાથે વરસાદ પડશે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે। 13 થી 15 મે દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે મોટાભાગના વિસ્તારોમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ હશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આગામી દિવસોને લઈને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ક્યાંક ધોધમાર વરસાદ વરસશે, કરા સાથે પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારે ગરમીથી આંશિક રાહત મળશે લોકોને। તો બીજી તરફ ખેડૂતોને પાકને લઈને ચિંતા પણ ખેડૂતો સેવી રહ્યા છે। ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે આગામી 13 થી 15 મે દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। તો મોટાભાગના વિસ્તારોમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ સાથે જ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસશે। તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। એક તરફ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે। તો 13 થી 15 મે દરમિયાન અનેક જિલ્લાઓમાં હવામાને વરસાદની આગાહી કરી છે, ત્યારે આ આગાહીને લઈને ખેડૂતો પણ ચિંતા સેવી રહ્યા છે। તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે, ક્યાંક કરા સાથે વરસાદ પડશે, ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તો ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો સંવાદદાતા શિવાંશુ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ। જે શિવાંશુ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં વરસાદ વરસવાનો છે, શું કહેશો? ચોક્કસ કહી શકાય, મે જૂનનો જ્યારે મહિનાનો શરૂઆત થતી હોય છે ત્યારે ગરમીનો જે પારો હોય છે તે ખૂબ જ સતત વધતો હોય છે। તેવામાં કહી શકાય હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ જે છે ગરમીને લઈને આગાહી કરવામાં આવી હતી ને ત્યારે 10 દિવસની આગાહી પછી હવે જે છે કમોસમી વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાતો દ્વારા જે છે આગાહીની વાત કરીએ તો અમદાવાદ શહેર હોય કે અમદાવાદ શહેરને અલાવા ગાંધીનગર હોય અને સાથે ગુજરાતના તમામ જિલ્લાઓ જે છે રાજ્યભરના ત્યાં વરસાદ પડવાની શક્યતાઓ જાહેર કરવી છે। જેમાં વાત કરીએ તો દાહોદ હોય કે સુરત હોય કે વડોદરા હોય કે તમામ જે શહેરો છે ત્યાં હાલ વરસાદ પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। પરંતુ હવે ગુજરાત રાજ્યના અમુક એવા વિસ્તારો છે જેમાં જિલ્લાઓ છે કે જેમાં હવે વરસાદ પડી રહી છે ને તેના કારણે જે છે ખેડૂતમાં સમસ્યા અને સાથે કહી શકાય તેમના ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે કહી શકાય કે જે રીતે કમોસમી વરસાદના માધ્યમથી જે લોકોમાં ચિંતાનો એક કહી શકાય કે ચિંતામાં મુકાયા છે, કારણ કે જે રીતે ખાસ તો ખેડૂતો માટે કે ચિંતાનો સૌથી મોટો વિષય છે। ખાસ તौर બીજી બાજુ આપણે વાત કરીએ તો તેમાં મોસમ બદલાશે, તે મોસમના કારણે લોકો ક્યાંક ને ક્યાંક બીમાર પડશે તેની પણ શક્યતાઓ સામે આવી રહી છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા 13 તારીખથી 15 તારીખ સુધી જે રીતે વરસાદ કરવાની જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને લઈને અમુક લોકો ચિંતામાં મુકાયા છે। પરંતુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોને જે રીતે રાહતના સમાચાર મળશે અને તે જ રીતે રોગચાળા ના ફેલાય તે માટે પર તમામ તબીબો જે છે તેમ હાલ હોસ્પિટલનો તમામ તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે આપણે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે જ્યારે આગાહી કરવામાં આવી ત્યારે હીટવેવના તમામ જે તબીબો છે તે હીટવેવના માધ્યમ તમામ
બોર્ડો ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ હવે જે છે તે વરસાદનો મોસમ અને સાથે ગરમીના મોસમને કારણે જે રોગચાળા ફેલાશે તેના કારણે જે તબીબો દ્વારા તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ કહી શકાય જે રીતે હવે સાપુતારામાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યારે કહી શકાય તમામ અમુક વિસ્તારોમાં જે છે તે કહી શકાય વાદળ છવાયો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તેના કારણે ચિંતાના માહોલના સાથે સાથે અને લોકોને પણ એક રાહત મળશે ગરમી છે તેવું પણ કહી શકાય. કારણ કે જે રીતે સવારના સમયે જે ઠંડકનો માહોલ હોય છે સાથે કહી શકાય અને બપોરના સમયે લોકોને કહી શકાય કડકાતી ગરમી અને 45 ડિગ્રીનો જે પારો હોય છે તેના લોકો પણ જે બેહાલ જોવા મળી રહ્યા છે. અને સાથે કહી શકાય કે જે રીતે હવે જે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં લોકોને ધ્યાન રાખવા માટે તબીબો પર જે છે સૂચન સલાહ આપી રહ્યા છે. જી શિવાંશુ, તમામ માહિતી બદલ આભાર. તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 થી 15 મે દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો રોગચાળો ન ફાટે તેને લઈને વોર્ડ પણ ઊભા કરી દેવામાં આવી છે. તબીબોને પણ સૂચના આપી દેવામાં આવી છે. તો આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ ગરમીનો પ્રકોપ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે અને આ ગરમી વચ્ચે રાહતના સમાચાર કહેવાય કે હવામાન વિભાગ દ્વારા આગામી 13 થી 15 મે દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો લોકોને ગરમીથી આંશિક રાહત તો મળશે, પરંતુ સાથે સાથે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. તો ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે. પરિવારજનો માતાના અંતિમ સંસ્કાર માટે જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ વે પર આખલો આવી જતા કાર બેકાબુ બની ગઈ છે. તો આ ગોજારો અકસ્માત સામે આવ્યો છે. ટ્રકે પતિ પત્ની સહિત 3 લોકોને કચડી નાખ્યા હોવાની આ ઘટના સામે આવી છે. તો અમદાવાદના પરિવારને ગોજારો અકસ્માત નડ્યો હતો. મૃતક હસમુખના મામા કિરીટે જણાવ્યું કે બેન સવિતાબેન 6 મેના રોજ હરિદ્વાર ગયા હતા. ત્યાં તેમનું અવસાન થયું હતું. તેથી આખો પરિવાર તેમના અંતિમ સંસ્કાર માટે હરિદ્વાર જઈ રહ્યો હતો. ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત નડ્યો હતો. એક્સપ્રેસ વે પર અચાનક એક આખલો આવવાને કારણે ગાડી બેકાબુ થઈ હતી, જેના કારણે ગાડી ડિવાઈડર સાથે જઈને અથડાઈ હતી. કારમાંથી બહાર નીકળતાની સાથે જ પાછળથી આવતી ટ્રકે પતિ પત્ની સહિત 3 લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં 3ના મોત થયા હતા, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો આજનો રવિવાર ક્યાંક ને ક્યાંક અમદાવાદના પરિવારજનો માટે ક્યાંક ને ક્યાંક શોકાતુર બન્યું હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હરિદ્વારમાં માતાના અકસ્માતે મોત થતાં જે પરિવાર છે તે પરિવાર તેમની માતાના જે શબ છે તે શબને લેવા માટે હરિદ્વાર ખાતે જતા હતા. ત્યાં તે દરમિયાન જે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર જે ગાડી ચલાવતી વખતે જે આખલો છે તે આખલો વચ્ચે આવી જતા જે ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારબાદ જે પરિવારજનો છે તે પરિવારજનો બહાર નીકળતા બીજી ગાડી દ્વારા જે અકસ્માત છે તે અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેમાં 7થી પણ વધારે લોકો છે તે લોકો દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર જે ઘાયલ છે તે ઘાયલ થયા હતા. જેમાં 3 લોકોના જે છે મોત છે તે મોત નીપજ્યા હતા. જેના પગલે અમદાવાદમાં જે પરિવારજન છે તે ક્યાંક ને ક્યાંક શોકાતુર છે તે શોકાતુર બની રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે ગમખ્વાર અકસ્માત છે તે ગમખ્વાર અકસ્માત અમદાવાદ દિલ્હી હાઈવે ઉપર થયો હતો, તેને લઈને અમદાવાદના પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક શોકનું મોજું ફેલાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી તો અમદાવાદમાં ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકે પતિ પત્ની સહિત 3 લોકોને કચડી નાખ્યા છે. એક્સપ્રેસ વે પર આ અકસ્માત સર્જાયો છે. અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો છે. આખલો વચ્ચે આવી જવાને કારણે અકસ્માત સર્જાયો છે. સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આરટીના દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે તપાસમાં કંપનીના મોટા પાયે બેનામી વ્યવહાર મળ્યા હતા. હાલ તપાસની કામગીરી હજી પણ યથાવત જોવા મળી રહી છે. તો સૂત્રો અનુસાર 3 દિવસમાં 250 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ 4 કરોડની જ્વેલરી પણ મળ્યા હોવાની માહિતી સામે આવી છે.
ત્યારે હજુ પણ 12 સ્થળો પર તપાસ યથાવત જોવા મળી રહી છે. તો આઈટીના દરોડાનો મામલો સામે આવ્યો છે. સુરતમાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા હતા. 4 કરોડની જ્વેલરી પણ મળી હોવાની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન 4 કરોડની જ્વેલરી મળી છે. તો 3 દિવસમાં 250 કરોડના દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે. હજી 12 સ્થળો પર તપાસ ચાલી રહી છે. તપાસની કાર્યવાહી ચાલી રહી છે. તો સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડાને મામલે તપાસમાં ખુલાસો થયો છે. કંપનીના મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તો તપાસની કામગીરી હજી પણ યથાવત જોવા મળી રહી છે અને હજી પણ કંઈક મોટા ખુલાસાઓ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો 3 દિવસમાં 250 કરોડ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. 4 કરોડની જ્વેલરી પણ મળી હોવાની માહિતી સામે આવી છે. તો 4 કરોડની જ્વેલરી આ તપાસ દરમિયાન મળી આવી છે. કંપનીના મોટા પાયે બેનામી વ્યવહારો પણ થયા હોવાનો ખુલાસો થયો છે. જો કે કામગીરી હજી પણ યથાવત જોવા મળી રહી છે. તપાસ હજી પણ ચાલી રહી છે. પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા પડ્યા છે, જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે. કંપનીના મોટા પાયે બેનામી વ્યવહાર મળી આવ્યા છે. તો તપાસની કામગીરી હજી પણ યથાવત જોવા મળી રહી છે. પોલીસ તમામ દિશામાં કાર્યવાહી કરી રહી છે. હજી પણ આમાં મોટા નામ કે કોઈ મોટી સંડોવણી હોવાનું સામે આવી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો 3 દિવસમાં 250 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. તો સાથે જ 4 કરોડની જ્વેલરી પણ મળી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તો આઈટીએ જે દરોડો પાડ્યો તેમાં હજી પણ 12 સ્થળો પર તપાસ યથાવત જોવા મળી રહી છે. સુરતમાં છેલ્લા 3 દિવસથી આઈટી વિભાગ સક્રિય બની છે. ઐશ્વર્યા ડાઇંગ, એસએન ટ્રેડિંગ, આદર્શ કોલ, તરત જ્યોત સહિત 4 કંપની પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા હાલ પણ યથાવત જોવા મળી રહ્યા છે. ડાઇંગ મિલના માલિક રમેશ ડુશિયાના પાર્લે પોઈન્ટ બંગલે પણ આઈટીએ તપાસ હાથ ધરી હતી અને તમામ કંપનીઓ જે છે તે ઐશ્વર્યા ડાઇંગને કોલસો પૂરો પાડતી હતી તેવું જાણવા મળી રહ્યું છે. 30 ટીમે તપાસના જે તમામ વ્યવહારો પર બિલોરી કાચ મૂકી દીધો છે. 100થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે અને સુરતમાં છેલ્લા 3 દિવસમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા જે પાડવામાં આવ્યા હતા તે યથાવત જોવા હાલ પણ મળી રહ્યા છે. ઐશ્વર્યા ગ્રુપમાંથી પણ મોટા પાયે બેનામીના જે વ્યવહારો છે તે મળી આવ્યા છે. દરોડા હાલ પણ યથાવત જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં 250 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે 4 કરોડની જ્વેલરી પણ મળી આવતા તેને પણ હાલ તો સીઝ કરી દેવામાં આવ્યું છે તેવું સૂત્ર દ્વારા હાલ જાણવા મળી રહ્યું છે. જ્યારે વાત કરવામાં આવે તો દરોડાના સતત 3જા દિવસે હજુ પણ 13 જે સ્થળો છે તેના પર તપાસ યથાવત જોવા મળી રહી છે. વાત કરીએ તો આઈટી વિંગ દ્વારા જે શહેરના 3 કોલસાના આયાતકારો અને કડોદરાની ડાઇંગ યુનિટ પર જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તે શનિવારે સતત 3જા દિવસે યથાવત રહેવા પામ્યું છે અને આજે પણ હાલ તપાસ ચાલી રહી છે અને 16 જગ્યાએ ખણખોદ કરી રહેલા અધિકારીઓએ દરેક ધંધાર્થીની ઓફિસો પરથી જમીનોના રોકાણના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. આમાં કેટલાક સોદા એવા પણ હતા જેમાં દસ્તાવેજ પર કોના નામ છે, કોની માહિતી મેળવવી છે તે વિભાગે રજિસ્ટર કચેરીનો સંપર્ક કર્યો હતો અને બેનામી પ્રોપર્ટી હોવાની વિભાગને શંકા જતા શનિવારે વધુ 4 જગ્યાએ તપાસ હાથ ધરી હતી અને 13 જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે. કડોદરાની ઐશ્વર્યા ડાઇંગ મિલ, ડુમસ રોડ પરની મેન્ટેનન્સ ઓફિસ ધરાવતા સજ્જન અગ્રવાલની એસએન ટ્રેડિંગ, આદર્શ અને 3 જ્યોત પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસના 3જા દિવસે અધિકારીઓને બેમાની વ્યવહાર મળી આવ્યા છે જે કરોડોમાં હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે. ખર્ચાઓ વધુ બતાવાયા હતા અને જેથી ઓછો ટેક્સ ભરવો પડે આ માટે બોગસ બિલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જીએસટીની ટીમ પણ તપાસ માટે પહોંચી છે. વિદેશી પેમેન્ટ અંગે ગડબડ તો મળી આવી છે અને કસ્ટમ અને ઈડીની પણ એન્ટ્રી થઈ શકે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે વધુ બેમાનીના જે ડોક્યુમેન્ટ છે તે મળી શકે છે, વધુ દસ્તાવેજો છે, પુરાવા છે, અનલીગલ જે વસ્તુઓ થઈ રહી છે તે બધું મળી આવી શકે છે તેવું ઉચ્ચ અધિકારીઓ તપાસમાં સામે આવશે તેવી સંભાવના લોકો સેવાઈ રહી છે અને આ જે તપાસ છે હજુ પણ સોમવાર સુધી ચાલશે તેવું અધિકારીઓ દ્વારા અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જી તો સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા
હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે। સતત 3 દિવસથી તપાસ ચાલી રહી છે, કામગીરી હજી પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે આ તપાસમાં 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। 13 સ્થળોએ તપાસ યથાવત જોવા મળી રહી છે। તો ઓછા ટેક્સ ભરવા માટે બોગસ બિલ પણ મળી આવ્યા છે, સાથે જ વધુ ગેરકાયદે વસ્તુ મળી આવે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ દરોડામાં આ તપાસમાં વધુ ખુલાસાઓ થાય તેવી પણ શંકા સેવાઈ રહી છે। તો હજુ પણ 12 સ્થળો પર તપાસ યથાવત જોવા મળી રહી છે। તો 3 દિવસમાં 250 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે આ દસ્તાવેજને લઈને પણ તપાસ કામગીરી ચાલી રહી છે। 4 કરોડની જ્વેલરી પણ મળી હોવાની માહિતી સામે આવી છે। તો કંપનીના મોટા પાયે બેનામી વ્યવહાર પણ મળી આવ્યા છે। જોકે તપાસની કામગીરી હજી પણ યથાવત જોવા મળી રહી છે। સુરતમાં આઈટીના દરોડા હજી પણ સતત ત્રીજા દિવસે યથાવત જોવા મળી રહ્યા છે। 3 દિવસમાં 250 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે। તપાસ હજી પણ યથાવત છે। ત્યારે આ તપાસમાં 100 થી વધુ અધિકારીઓ જોડાયા છે અને હજી પણ તપાસની કામગીરી ચાલી રહી છે, પૂછપરછ ચાલી રહી છે। જે બેનામી દસ્તાવેજો મળી આવ્યા છે, જે બોગસ બિલ મળી આવ્યા છે, તે તમામ બોગસ બિલ ને દસ્તાવેજોની પણ તપાસ કાર્યવાહી ચાલી રહી છે। તો સુરતના લીંબાત વિસ્તારમાં દુકાનદારોને ધમકાવી, તલવાર બતાવી પૈસાની ઉઘરાણીનો મામલો સામે આવ્યો હતો, જેથી પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો છે। આરોપી સૌરભ કાલિયા દુકાનમાં ઘૂસી તલવાર બતાવી ખંડણી માંગતો હતો અને વેપારીઓને માર મારતો હતો, જેની પોલીસને જાણ થતા સૌરભ કાલિયાની ધરપકડ કરી બાદમાં તેનું સરઘસ પણ કાઢ્યું હતું। તો સુરતમાં તલવાર બતાવી પૈસા ઉઘરાણીનો મામલો સામે આવ્યો છે। લીંબાદ વિસ્તારમાં પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી। પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો છે। પોલીસે સૌરભ કાલિયાની આ મામલે ધરપકડ કરી છે। ગામમાં સરઘસ કાઢીને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો। તો પોલીસે આરોપી સૌરભ કાલિયાની ધરપકડ કરી લીધી છે। તો તલવાર બતાવીને દુકાનમાં ઘૂસીને પૈસાની ખંડણી માંગતો હોવાનો તેના પર આરોપ હતો। ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। લીંબાત વિસ્તારમાં પૈસાની આરોપી દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી, સાથે જ તલવાર બતાવીને ડરાવવામાં આવી રહ્યા હતા। દુકાનદારોને ધમકાવીને પૈસાની ઉઘરાણી કરતો હતો। ત્યારે પોલીસે એક્શન લીધું અને પોલીસે આરોપીને હાલ ઝડપી પાડ્યો છે, પરંતુ સાથે સાથે આરોપીને કાયદાના પાઠ ભણાવવા માટે ગામમાં સરઘસ પણ કાઢ્યું છે। તો લીંબાત વિસ્તારની આ ઘટના હતી। દુકાનદારોને ધમકાવી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોનો આતંક છે, તે અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે। જો વાત કરવામાં આવે તો સુરતમાં અવારનવાર જે આ ઘટના છે તે ઘટના બનતી હોય છે। જો વાત કરવામાં આવે તો જે લુખા તત્વો છે તે લુખા તત્વો દ્વારા જે ખુલ્લી તલવાર લઈને જે વેપારીઓને ક્યાંક ને ક્યાંક ડરાવવાની અને ધમકાવવાની જે ઘટના છે તે ઘટના સામે આવી હતી। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસ એક્શન મોડમાં આવી હતી। સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે પ્રમાણે જે દુકાનદારો છે તે દુકાનદારોને ધાક ધમકી આપીને જે તલવાર બતાવીને જે પૈસા છે તે પૈસાની માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે જે વ્યક્તિ હતો તે વ્યક્તિની છે અટકાયત છે તે અટકાયત કરી હતી। ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પરંતુ જે પ્રમાણે સુરતમાં જે વેપારીઓ છે તે વેપારીઓને ક્યાંક ને ક્યાંક જે લુખા તત્વો દ્વારા જે ધમકી છે તે ધમકી આપવાના બનાવ અવારનવાર બનતા હોય છે, તેને લઈને પણ પોલીસ છે તે એક્શન મોડમાં આવી હતી। ને ત્યારબાદ જે અસામાજિક તત્વો હતો તે અસામાજિક તત્વોની વિરુદ્ધ ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ છે તે ધરપકડ પણ કરવામાં આવી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો તેમની જે ધરપકડ કર્યા બાદ જે રિહર્સલ છે તે રિહર્સલ પણ સુરતના લિંબાયતમાં કરવામાં આવ્યું હતું। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં આવી હતી ને જે લોકોએ લુખાગીરી કરી હતી અને અસામાજિક તત્વોએ જે આતંક ફેલાયો હતો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક પોલીસે એક્શન મોડમાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। જી તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। તલવાર બતાવીને વેપારીઓ પાસેથી પૈસાની ખંડણી માંગતી હોવાની ઘટના સામે આવી હતી ને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે બાદ પોલીસ એલર્ટ થઈ, તપાસની કાર્યવાહી શરૂ થઈ અને હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। જો કે આરોપીને
કાયદાનો પાઠ ભણાવવા માટે સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। તો આ સાથે જ જે ઘટના ઘટી હતી તે ઘટનાનું પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। તો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। આ જે આરોપી છે તે વેપારીઓને તલવાર બતાવીને દુકાનમાં ઘૂસીને ધાક ધમકી આપીને ડરાવીને પૈસાની ખંડણી માંગતો હતો। ત્યારે પોલીસે આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો છે। હાલ તો સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ જાણકારી મળી હતી, જે બાદ પોલીસ એલર્ટ થઈ હતી અને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી, જે બાદ પોલીસને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે। ત્યારે આરોપીને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે આરોપીનું જાહેર માર્ગ પર સરઘસ પણ કાઢ્યું હતું। તો આ સાથે જ જે દુકાનોમાં ઘૂસીને તલવાર બતાવીને વેપારીઓ પાસેથી ખંડણી માંગી હતી તે તમામ જગ્યાએ જઈને ઘટનાનું આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। તો ભાવનગરના તળાજાના શોભાવડ ગામની ઘટના સામે આવી છે। શોભાવડ ગામે બે સમાજના બે જૂથ વચ્ચે સામસામે મારામારી થઈ હતી, જેમાં મારામારીમાં 15થી વધુ લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ ગામમાં વહેલી સવારથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નાખ્યો હતો। જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો બે જૂથ વચ્ચે સામસામે મારામારીની ઘટના સામે આવી છે। 15થી વધુ લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે। તો શોભાવડ ગામની આ ઘટના છે, જ્યાં બે સમાજના જૂથો આમને સામને આવી જતા જૂથ અથડામણ થઈ હતી, સામસામે મારામારી થઈ હતી અને આ મારામારીમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે। તો ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, તપાસની કાર્યવાહી શરૂ કરી હતી। ગામમાં વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ભાવનગરના તળાજામાં જૂથ અથડામણની એક ઘટના સામે આવી છે। બે જૂથ આમને સામે આવી જતા મારામારી થઈ હતી। મારામારીમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી છે। તો શોભાવડ ગામની આ ઘટના છે, જ્યાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ છે। તો પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે તુરંત દોડી આવી હતી અને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી। જી, જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના તળાજાના શોભાવદર ગામની બની છે। ગઈકાલની આ ઘટના છે। કહેવાય કે ગામમાંથી જે ટ્રેક્ટર લઈને યુવક પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટ્રેક્ટરમાં ગીત વગાડતો હતો ને જે ગીત છે તેનું વોલ્યુમ ફાસ્ટ હતું ને જેને ધીમું કરવા જેવી નજીવી બાબતે સામાન્ય પહેલાં બોલાચાલી હતી, ત્યારબાદ જે સમગ્ર બોલાચાલી છે તે ઉગ્ર બની હતી અને બે જૂથ વચ્ચે કહી શકાય કે અથડામણ થઈ હતી ને બંને જૂથ વચ્ચે અથડામણમાં પહેલાં તો પથ્થરમારો થયો હતો ને પથ્થરમારાની અંદર પથ્થર ઈંટું સહિતના જે છે પથરાવનો ઘા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધોકા અને તીક્ષ્ણ હથિયારો અને બોટર પદાર્થો વડે આમને સામને બંને જૂથો આવી ગયા હતા, જેની અંદર 15થી 20 લોકોને ઈજા થઈ હતી। તેમને તાત્કાલિક સારવાર માટે તળાજા અને ત્યારબાદ જે ગંભીર રીતના ઈજા થયેલા હતા તેને ભાવનગર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ ઘટનાને લઈને મોડી રાત્રે જે તળાજા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે મામલો છે તે વધુ ગંભીર બને તેવી શક્યતા હતી, જેને લઈને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તળાજા મવા ત્રણેય પોલીસ જે ડિપાર્ટમેન્ટ છે તે પહોંચી ગયા હતા અને વહેલી સવારથી જ કહી શકાય કે ગામની અંદર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। હાલ પણ ગામની અંદર પોલીસ બંદોબસ્ત યથાવત છે, પરંતુ કહી શકાય કે સામાન્ય બાબતની અંદર જે રીતના ધીંગાણું ખેલાવવાનું છે તે આ ભાવનગર જિલ્લામાં આજે ચકચાર મચી ગઈ છે અને ચર્ચાનો વિષય બની ગયો છે। માત્ર કેપ વગાડવાની જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારીની અંદર કહી શકાય કે 20થી વધારે લોકોને ઈજા થઈ છે, જેમાંથી ઘણા લોકો ભાવનગર હોસ્પિટલ પણ દાખલ છે। હાલ તો પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે અને બંને પક્ષની ફરિયાદો લઈને બંને પક્ષના જે કહી શકાય કે જે આરોપીઓ છે તેની અટકાયત પણ કરી છે અને પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં જો વધારે કોઈ પણ આમાં આરોપી સંડોવાયેલ છે તેની પણ ધરપકડ કરવામાં આવશે। જી, તો નજીવી બાબતે બે જૂથ વચ્ચે સામસામે અથડામણ થઈ, મારામારીમાં 15થી વધુ લોકો ઘાયલ થયા।
આ ટ્રેક્ટરમાં ગીત ધીમું વગાડવાની નજીવી બાબતે આ બે જૂથ વચ્ચે પહેલા સામાન્ય બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પથ્થરમારો થયો અને આ મામલો વધુ ઉગ્ર બનતા ધોકા અને પાઇપથી મારામારી થઈ. બંને જૂથ વચ્ચે જે મારામારી થઈ તેમાં 15થી વધુ લોકો ઘાયલ પણ થયા. ત્યારે મોડી રાત્રે આ ઘટના બની હતી ને મોડી રાત્રે તળાજા પોલીસને જ્યારે આ ઘટનાની જાણ થઈ તો ઘટના સ્થળે તેઓ તુરંત દોડી આવ્યા હતા, તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. તો વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ જે આરોપી છે તે આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે. સામસામે પક્ષે ફરિયાદ પણ નોંધાઈ છે. તો શોભાવડ ગામની આ ઘટના છે જ્યાં સામાન્ય ટેપ વગાડવાની બાબતે આ ઘટના સર્જાઈ હતી. જૂથ અથડામણ થઈ હતી, મારામારી થઈ હતી અને આ મારામારીમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવી હતી. તપાસ હજી પણ યથાવત જોવા મળી રહી છે. તો ગામમાં હજી પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. તો શોભાવડ ગામની આ ઘટના છે જ્યાં બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. બે જૂથ આમને સામને આવી જતા સામાન્ય બાબતે અથડામણ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બાદમાં પથ્થરમારો થયો, સામસામે હથિયાર વડે મારામારી થઈ અને આ મારામારીમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પણ મોકલવામાં આવ્યા છે અને આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.